શું એક સામાન્ય માણસનો અડગ સંકલ્પ ઘનઘોર અંધકારને હરાવી શકે? આજના આ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી પ્રેરણાદાયી કથાનું પૃથ્થકરણ કરવાના છીએ જે માત્ર એક વાર્તા નથી, પણ હિંમત અને એક આદર્શ યોદ્ધાના ઘડતરની અદ્ભુત યાત્રા છે. ચાલો સીધા જ આ ગાથામાં પ્રવેશ કરીએ અને જોઈએ કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં માનવીય સંકલ્પ શું જાદુ કરી શકે છે. શરૂઆત કરીએ ચંદ્રગઢના સંકટ અને આપણા મુખ્ય પાત્ર અર્જુનથી. વાર્તાની પૃષ્ઠભૂમિ સમજવી ખૂબ રસપ્રદ છે. અહીં બે તદ્દન અલગ દુનિયા વચ્ચેનો તફાવત જુઓ. એક તરફ છે ચંદ્રગઢ, જ્યાં નદીઓ ચાંદીની જેમ ચમકે છે, ચારે બાજુ લીલોતરી છે અને ઉત્સવોનો માહોલ છે. અને બરાબર તેની સામે છે કાળા પહાડ. નામ સાંભળતા જ ડર લાગે ખરું ને? આ જગ્યા ભયનું પ્રતીક હતી, જ્યાં છાયારાજ નામનો અત્યંત ક્રૂર જાદુગર રાજ કરતો હતો. તેની કાળી શક્તિઓએ આખા રાજ્ય પર ખરેખર એક ભયાનક ઓછાયો પાડી દીધો હતો. હવે આ ડર માત્ર કાલ્પનિક નહોતો. દર પૂનમની રાત્રે એક ભયાનક ઘટના બનતી. ગામમાંથી કોઈને કોઈ અદૃશ્ય થઈ જતું. અને પછી એક રાત્રે આ કાળો ધુમાડો ગૌરીને ખેંચી ગયો. ગૌરી, જે ગામના સૌથી કુશળ લોહારના બહાદુર દીકરા અર્જુનની નાની બહેન હતી. બસ આ જ એ વળાંક છે જ્યાંથી એક સામાન્ય યુવાનની યાત્રા શરૂ થાય છે. આખી ઘટનાથી ગામના લોકો રીતસરના ડરી ગયા હતા. લોકો માનતા કે કાળા પહાડ જનાર ક્યારે પાછું નથી ફરતું. પણ અર્જુન અલગ હતો. તેનું હૃદય એકદમ શુદ્ધ હતું. ડરીને બેસી રહેવાને બદલે તેણે પોતાના પિતાએ બનાવેલી મજબૂત તલવાર હાથમાં લીધી અને એક અત્યંત શક્તિશાળી પ્રતિજ્ઞા લીધી કે તે ગૌરીને પાછી લાવશે અને છાયારાજનો અંત કરશે. આ એનો પહેલો મોટો નિર્ણય હતો. તો આ શક્તિશાળી પ્રતિજ્ઞા સાથે શરૂ થાય છે અર્જુનની અંધકાર તરફની અત્યંત સાહસિક યાત્રા. પોતાના ઘરની સુરક્ષા છોડીને અર્જુન એકલો જ નીકળી પડ્યો. અને રસ્તો જરાય આસાન નહોતો. ઘનઘોર જંગલ, જંગલી વરુઓનો હુમલો અને રસ્તો રોકીને ઊભેલા ઝેરી સાપ. ડગલે ને પગલે મોત સામે ઊભો હતો. પણ અર્જુનની હિંમત કમાલની હતી. તેણે માત્ર પોતાની બહાદુરી અને બુદ્ધિથી આ બધા જ શારીરિક ખતરાઓનો સામનો કર્યો. તે જરાય ડગ્યો નહીં. આ જંગલની મધ્યમાં તેને એક ધ્યાનમાં બેઠેલા વૃદ્ધ સાધુ મળ્યા અને તેમણે એક એવી વાત કહી જેણે આખી યાત્રાની દિશા જ બદલી નાખી. સાધુએ સમજાવ્યું કે છાળારાજની તાકાત અંધકારમાંથી આવે છે. તેને હરાવવા માટે માત્ર તલવાર નહીં, પણ આધ્યાત્મિક અને માનસિક તાકાતની જરૂર પડશે. આ વાત ખરેખર નોંધવા જેવી છે, કારણ કે યુદ્ધ હવે માત્ર શારીરિક નથી રહ્યું. અને અહીંથી જ આપણને પરિચય મળે છે સૂર્ય કવચ અને અર્જુને આપવી પડેલી 3 મહાન પરીક્ષાઓનો. વાત એમ છે કે જ્યારે દુશ્મન કાળો જાદુ વાપરતો હોય ત્યારે સામાન્ય શસ્ત્રો કામ નથી આવતા. તેથી સાધુએ અર્જુનને એક દિવ્ય સૂર્ય કવચ આપ્યું. આ કોઈ સામાન્ય ઢાળ નહોતી, તેમાં સાક્ષાત સૂર્યની શક્તિ હતી. પણ એક મોટી શરત હતી. આ ઢાલ માત્ર તેને જ કામ લાગે જેનું હૃદય સંપૂર્ણપણે શુદ્ધ હોય. એટલે કે સાચો યોદ્ધા માત્ર હથિયારથી નહીં, પોતાના ચારિત્ર્યથી લડે છે. હવે આ દિવ્ય શસ્ત્ર મેળવવા માટે અર્જુને પોતાની યોગ્યતા સાબિત કરવાની હતી. અને આ કસોટીઓ ખૂબ જ રસપ્રદ છે. તેણે ડર, લાલચ અને ક્રોધ, આ 3 અલગ અલગ મનોવૈજ્ઞાનિક પરીક્ષાઓમાંથી પસાર થવાનું હતું. આ કોઈ રાક્ષસો સામેની નહીં, પણ પોતાના જ મન સામેની લડાઈ હતી. પહેલી કસોટી હતી ડરની. એક ભ્રમની ખીણમાં અર્જુનને એવો ડર બતાવવામાં આવ્યો કે જાણે તેનો આખો પરિવાર ખતમ થઈ ગયો છે. કોઈ પણ માણસ અહીં ભાંગી પડે. પણ અર્જુને ગજબની માનસિક સ્થિરતા બતાવી. તેણે તરત જ ઓળખી કાઢ્યું કે આ માત્ર એક ભ્રમ છે, વાસ્તવિકતા નથી. તેની આ હિંમત ખરેખર પ્રેરણાદાયક છે. બીજી કસોટી લાલચની. તેની સામે સોનાનો આખો પહાડ ખડો કરી દેવામાં આવ્યો. શરત એ હતી કે જો તે પાછો ફરે તો આ બધું તેનું. પણ એક આદર્શ યોદ્ધાનું લક્ષ્ય પૈસો હોતો જ નથી. અર્જુને એકદમ સ્પષ્ટ કહી દીધું કે તેના માટે સત્ય અને તેની બહેન આ સોના કરતાં અનેક ગણા વધુ કિંમતી છે. અને જોતામાં એ સોનાનો પહાડ ધૂળમાં ફેરવાઈ ગયો. અને છેલ્લી કસોટી કદાચ સૌથી અઘરી હતી, ક્રોધ પર કાબૂ. એક ભયંકર અગ્નિ રાક્ષસે તેને ગુસ્સો અપાવવાનો પૂરો પ્રયત્ન કર્યો. આપણે જાણીએ છીએ કે ગુસ્સામાં માણસ બુદ્ધિ ગુમાવી બેસે છે. પણ અર્જુન એકદમ શાંત રહ્યો. તેણે સંપૂર્ણ એકાગ્રતાથી લડીને એ રાક્ષસને હરાવ્યો. આ 3 પરીક્ષાઓ પાસ કરીને અર્જુને સાબિત કરી દીધું કે તે અંદરથી પણ એટલો જ મજબૂત છે.
તો આટલી કઠિન કસોટીઓ પછી હવે સમય હતો છાયારાજ સાથેના અંતિમ અને નિર્ણાયક મહાયુદ્ધનો. અહીં બરાબર ધ્યાન આપજો, કારણ કે મુકાબલો રૂમાડા ઊભા કરી દે તેવો છે. એક તરફ છે છાયારાજ, જેની આંખોમાંથી અગ્નિ વરસે છે અને જેની પાસે ભયાનક કાળો જાદુ છે. અને સામે છે આપણો અર્જુન, પિતાની બનાવેલી સાદી તલવાર અને સાધુએ આપેલું સૂર્યકવચ લઈને. આ ખરેખર શુદ્ધ પ્રકાશ અને ઘનઘોર અંધકાર વચ્ચેની આરપારની લડાઈ હતી. યુદ્ધ એટલું ભયાનક હતું કે આખો મહેલ ધ્રુજી ઉઠ્યો અને એક ક્ષણ તો એવી આવી કે જાણે બધું જ પૂરું થઈ ગયું. છાયારાજે પોતાના કાળા જાદુથી અર્જુનને એટલા જોરથી દિવાલ પર પછાડ્યો કે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. છાયારાજ અહંકારમાં હસવા લાગ્યો કે તેને હરાવવો અશક્ય છે. અર્જુન શરીરે સાવ તૂટી ચૂક્યો હતો. પણ અહીં એક આદર્શ યોદ્ધાની સાચી ઓળખ થાય છે. તેની તાકાત માત્ર હથિયારમાં નહીં, તેના પ્રેમમાં હોય છે. એ નિરાશાની પળમાં અર્જુનને તેની નાની બહેન ગૌરીના શબ્દો યાદ આવ્યા, ભાઈ, તું ચોક્કસ જીતશે. બસ આ એક અવાજે જાણે જાદુ કર્યો. આ પ્રેમ અને વિશ્વાસે અર્જુનમાં એવી ઊર્જા ભરી દીધી કે તે ફરીથી ઊભો થઈ ગયો. અને અહીંથી શરૂ થાય છે પ્રકાશના યોદ્ધાના ભવ્ય વિજયની ગાથા. પોતાની અંદરની પૂરી તાકાત ભેગી કરીને અર્જુને પેલું સૂર્યકવચ આકાશ તરફ ઊંચું કર્યું અને તેમાંથી એક એવો પ્રચંડ અને તેજસ્વી પ્રકાશ નીકળ્યો જેણે આખા મહેલને અજવાળી દીધો. આ શુદ્ધ પ્રકાશનો એવો વિસ્ફોટ હતો જેની સામે છાયારાજની કોઈ જ જાદુઈ શક્તિ ટકી શકી નહીં. અંધકાર હંમેશા માટે ભસ્મ થઈ ગયો. પરિણામ એ આવ્યું કે કાળા પહાડ પરનો વર્ષો જૂનો શાપ તૂટી ગયો. ગૌરી અને બાકીના બધા જ કેદીઓ મુક્ત થયા અને ચંદ્રગઢમાં ફરીથી ખુશીઓ છવાઈ ગઈ. આ ખરા અર્થમાં અંધકાર પર પ્રકાશનો વિજય હતો. અર્જુન હવે માત્ર એક લુહારનો દીકરો નહોતો રહ્યો, તે પ્રકાશનો યોદ્ધા બની ગયો. વર્ષો વીતી ગયા, પણ રાત્રે તાપણાની આસપાસ બાળકોને આજે પણ આ કથા સંભળાવવામાં આવે છે. આ ગાથા આપણને શીખવે છે કે શુદ્ધ હૃદય અને હિંમત હોય તો મોટામાં મોટા અંધકારને હરાવી શકાય છે. આ પ્રેરણાદાયી યાત્રાને સમજ્યા પછી અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. આપણે બધા આપણા જીવનમાં કોઈને કોઈ કાળા પહાડ કે પડકારોનો સામનો કરતા જોઈએ છીએ. તો આપણે આપણા અંદર એવું કયું સૂર્યકવચ વિકસાવવાની જરૂર છે જે આપણને આપણા જીવનના અંધકાર સામે લડવામાં મદદ કરે? આ પ્રશ્ન પર ચોક્કસ વિચાર કરજો. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ.